નવસારી શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરીનો દોડ કરવાની કામગીરી સામે આવી છે। અહીં જાણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સોબાજી કરી રહ્યું હોય તે રીતે લોકોમાં ચર્ચા ચાલી રહી છે, કારણ કે કામગીરીનો ફક્ત દોડ કરવામાં આવ્યો છે। જે કામગીરી થવી જોઈએ તે કામગીરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નથી કરી તેવી લોકોમાં ચર્ચા ઉઠી છે। નવસારીમાં વેજલપુર વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ચેકિંગ દરમિયાન કાળા ડિબાંગ તેલમાં તળવામાં આવતી ખાદ્ય સામગ્રી, ખાદ્ય ચીજવસ્તુઓ જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને યોગ્ય લાગી એટલે કાર્યવાહી કરવાનું ટાળી દીધું અને ફક્ત રોડના કિનારા પર લારી ગલ્લા ચલાવી અને પોતાનું ગુજરાન ચલાવતા જે સંચાલકો છે તેના પર કાર્યવાહી કરી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંતોષ માન્યો છે। નવસારી શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જ્યારે ચેકિંગ કરવા માટે ગ્રાઉન્ડ પર ઉતર્યું હોય, ચેકિંગ કરી રહ્યું હોય, આ દરમિયાન કાગળ પર કાર્યવાહી બતાવવા માટે આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેવી ચર્ચા લોકોમાં જાગી છે।